સુરતમાં બે તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટનો પર્દાફાશ થયો છે। યોગેશ નાવડીવાળા હેમંત દેસાઈનો ખંડણીનો ખેલ ખુલ્યો છે, ત્યારે ફૈઝલ સિદ્દીકવાલાએ મૈદરપુરા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે। મનપામાં જૂની મિલકતમાં નવા બાંધકામની અરજી કરી રૂપિયા પડાવ્યા હતા। બાંધકામ ગેરકાયદે અને ફાયર પરમિશન વગરનું હોવાની અરજી કરી હતી। યોગેશ નાવડીવાળાએ ખંડણી પેટે 20,000 રૂપિયા પડાવ્યા હતા। હેમંત દેસાઈએ પણ રૂપિયા 40,000 પડાવ્યા હતા। પોલીસે કોલ રેકોર્ડિંગ અને અન્ય પુરાવાના આધારે ફરિયાદ નોંધી છે। અન્ય એક આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર શેખ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી થઈ છે, જેમાં શહેરના વિવિધ પોલીસ મથકમાં કુલ 22થી વધુ ફરિયાદ નોંધાઈ છે। આરટીઆઈના નામે માહિતી માંગી અને ત્યારબાદ લોકોને બ્લેકમેલ કરી રૂપિયા વસૂલનારા લોકો સામે સુરત પોલીસ કમિશનરે ગાજ વરસાવી છે અને આવા આરટીઆઈ એક્ટિવિસ્ટોના ઘરે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારની અંદર આવેલા વરિયાવા એપાર્ટમેન્ટ છે અને આ એપાર્ટમેન્ટની અંદર રહેતા શાકીર હુસેન લાખાણીના ત્યાં પોલીસ દ્વારા છાપામારી કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં જે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીનો જે જથ્થો છે તે અહીંથી મળી આવ્યો છે। ત્યારે ડીસીપી ઝોન 3 પિનાકીન પરમાર આપણી જોડે જોડાયા છે, તેમના જોડે સીધી વાત કરીશું, કારણ કે આ પ્રમાણે એક માત્ર નથી, સુરતમાં આવા અનેક લોકો છે કે જ્યાં આ પ્રમાણે લોકો પાસેથી રૂપિયા છે તે વસૂલવામાં આવે છે। સર, કઈ રીતની આજની આ કાર્યવાહી છે? લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર આવા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને જે ખંડણી ઉઘરાવતા હતા એવા 3 ગુના દાખલ થયેલા હતા। આ ગુનાની તપાસમાં પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે સાકિર લાખાણી કરીને એક જે ઈસમ છે એ પોતે આવી આરટીઆઈ અરજીઓ કરીને જે નવા મકાનો બનતા હોય કે કન્સ્ટ્રક્શન થતું હોય એમની પાસેથી ખંડણી ઉઘરાવે છે। તો આ માહિતીના આધારે આજે ઝોન 3 અને લાલગેટની ટીમ દ્વારા એના ઘરે સર્ચ કરવામાં આવતા એના ઘરેથી પુષ્કળ પ્રમાણમાં આરટીઆઈ દ્વારા મળેલા નકશાઓ અને ફોટોગ્રાફ્સ જેવી વિગતો મળી છે। તેના મોબાઈલને પ્રાથમિક રીતે ચેક કરતા એના મોબાઈલમાંથી પણ આવા ઘણા બધા ફોટોગ્રાફ્સ મળેલા છે। તો એનો આ કાર્યવાહી થોડી શંકાસ્પદ જણાતા આજે એને પોલીસે અત્યારે અટક કરી છે અને ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। એણે આ માહિતી ક્યાંથી મેળવી અને કેવી રીતે મેળવી અને તેનો કેવી રીતે ઉપયોગ કર્યો તે અનુસંધાને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે। સર, કેટલા લોકો પાસે રૂપિયા પડાવ્યા છે એવું કઈ માહિતી? અત્યારે હાલમાં તો માહિતી નથી, પણ એવી માહિતી હતી કે આ માણસ પોતે આ રીતે ખંડણી ઉઘરાવે છે એ શકના આધારે જ પોલીસે આજે સર્ચ કરેલું હતું અને પોલીસને સફળતા પણ મળી છે। એના ઘરમાંથી ઘણા બધા ડોક્યુમેન્ટ્સ મળેલા છે। હવે આ ડોક્યુમેન્ટ્સના આધારે અમે સુરતની જનતાને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈનાથી ડરે નહીં અને નિર્ભયપણે પોલીસને કોન્ટેક્ટ કરે। જો આવા ઇસમોને વિરુદ્ધમાં તો એ કમ્પ્લેન આવશે તો પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરશે। લોકો વિરુદ્ધ પોલીસ તરફથી જે કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। છેલ્લા વીતેલા દિવસોની અંદર સુરત પોલીસ દ્વારા 22થી પણ વધુ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને એક બાદ એક જે આરટીઆઈના નામે લોકો પાસેથી ખંડણી વસૂલતા તત્વોની ધરપકડ પણ હાલ કરવામાં આવી રહી છે। જોકે સાકિર હુસેનની પૂછપરછની અંદર કયા નવા ખુલાસા બહાર આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।